પિતા મોસ્કો પહોંચ્યા ને રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધમાં મોતને ભેટનાર સુરતના હેમિલ માંગુકિયાનો મૃતદેહ 25 દિવસે સુરત પહોંચ્યો। પિતા આવ્યા બાદ અંતિમ સંસ્કાર થશે। રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાનનું ડ્રોન હુમલામાં યુક્રેનમાં મોત થઈ ગયું હતું। ત્યારબાદ હેમિલના મૃતદેહને વતન લાવવા માટે પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને ત્યારબાદ એમ્બેસી દ્વારા પરિવારને મૃતદેહ થોડાક દિવસમાં મોકલી આપવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી। જોકે ત્યારબાદ એમ્બેસી દ્વારા કોઈ પણ રિપ્લાય ન આપવામાં આવતા પિતા સહિત 3 લોકો જવા રવાના થયા હતા। મારું નામ જગદીશભાઈ જીવરાજભાઈ માંગુકિયા। એ ભાઈ ક્યારનો હતા ને ક્યારે સુરત આવ્યા અને હવે શું કરવાના છે? હવે સુરત અહીંયા અમને 2 વાગે એરપોર્ટ ઉપર એની ડેડ બોડી મળી ગઈ છે। ત્યાંથી અમે અહીંયા સિનિયરમાં લાવી અત્યારે મૂકી દીધી। એના પપ્પાને એ ત્યાંથી યુક્રેનથી નીકળી ગયા છે, રશિયાથી। એ અહીંયા આવે એટલે અમારે કાલે એની અંતિમ વિધિ યાત્રા કાઢવાની છે સવારે। એના પપ્પાને કંઈક જાણ છે ક્યાં પહોંચ્યા છે? એના પપ્પા હારે ફોનમાં વાતચીત થઈ ગઈ છે। એ લોકો મુંબઈ પહોંચી ગયા છે। મુંબઈથી ટ્રેનમાં 5 વાગ્યાનો ટાઈમ છે એટલે 9 વાગ્યા સુરત 9 થી 9:30 આસપાસ પહોંચી જશે। એના ઘરમાં કોણ કોણ છે અહીંયા? એના મમ્મી પપ્પા 2 ભાઈ છે, એ બહાર છે। એટલે બધા આવે છે? નહીં, એ લોકો તો એના મમ્મી પપ્પા તો અહીંયા જ છે। એટલે ખાલી પપ્પા આવે છે ત્યાં? હા, એના પપ્પા।